નમસ્કાર મિત્રો વલભીપુર નગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને ઇલેક્ટ્રિક હેલ્પર માટેની એક ભરતી આવેલી છે, જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ વલભીપુર નગરપાલિકા જિલ્લો ભાવનગર દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેમાં વિગતે જોઈએ તો વલભીપુર નગરપાલિકામાં એડહોક કરાર આધારિત હંગામી ધોરણે સ્વચ્છ સર્વેક્ષણને લગતી વિવિધ યોજના ધ્યેયો અને હેતુઓની સિદ્ધિ તથા અન્ય તમામ કામગીરી માટે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા લાઇટ શાખામાં ઇલેક્ટ્રિક હેલ્પરની જરૂરિયાત માટેની ભરતી માટે નીચેની વિગતે અરજીઓ મંગાવવામાં આવે છે। રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા તથા તમામ પ્રમાણપત્રોની ખરી નકલ સાથે ચીફ ઓફિસર વલભીપુર નગરપાલિકા, ખાસ યાદ રાખવાનું છે મિત્રો, સરનામું જે છે PGVCL કચેરીની બાજુમાં મુક્તા વલભીપુર જિલ્લો ભાવનગર 364310 ને ઉદ્દેશીને જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન 7માં બંધ કવર ફક્ત રજિસ્ટર એડી સ્પીડ પોસ્ટથી અરજી મોકલી આપવાના રહેશે। કવર પર ફરજિયાત કઈ જગ્યા માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ દર્શાવવું। તો મિત્રો અહીંયા જે એડ્રેસ આપવામાં આવેલું છે એ એડ્રેસ પર તમારે તમારી અરજી જે છે એ સ્પીડ પોસ્ટ મારફત મોકલી આપવાની રહેશે। ખાસ અહીંયાથી તમે સરનામું નોંધી લેશો। વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને આ એડ્રેસ ઉપર અરજી પણ કરી શકો છો। તો અહીંયા દિન 7માં એટલે કે 2/9/2025 સુધીમાં તમારે અરજી કરી લેવાની રહેશે। એની અંદર શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો જોઈએ તો એમાં સૌથી પહેલાં છે સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની પોસ્ટ માટે અરજી કરવી હોય તો સરકાર માન્ય સંસ્થા ITI દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર એટલે કોર્સ કરેલ હોવો જોઈએ। એના માટે પગાર જે છે એ 12,000 રૂપિયા રહેશે અને નિમણૂકનો પ્રકાર જે છે એ એડહોક કરાર આધારિત હંગામી ધોરણે 11 માસનો રહેશે। ત્યાર પછી જે ઇલેક્ટ્રિક હેલ્પર માટેની પોસ્ટ છે એમાં 1 વર્ષનો અનુભવને આધારે પોસ્ટિંગ આપવામાં આવશે। 10,000 રૂપિયા એના માટેનો પગાર ધોરણ રહેશે। નિમણૂક બાબતનો અબાધિત અધિકાર વલભીપુર નગરપાલિકાનો રહેશે, જેમાં કોઈપણ પ્રકારનો તમે હક દાવો કરી શકશો નહીં। તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।